અમદાવાદમાં ભ્રષ્ટાચારી અને લાંચિયા અધિકારીઓને પકડવા એસીબી એક્શનમાં આવ્યું છે। એસીબીએ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે, જેમાં 5 વર્ષમાં લાંચના કુલ 59 જેટલા ગુના કેન્દ્ર સરકારના અધિકારીઓ સામે નોંધાયા છે। ગુજરાતમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં કર્મીઓ પણ લાંચ લેવામાં બાકાત નથી। આ વિભાગના કર્મચારીઓ સામે પણ 79 જેટલા એસીબીના ચોપડે કેસો દાખલ થયા છે અને જ્યારે શિક્ષણ વિભાગના બાબુઓ સામે 5 વર્ષમાં કુલ 34 કેસ દાખલ થયા છે। જો કોઈ વ્યક્તિ કે કોઈપણ કંપની કે કોઈપણ ઔદ્યોગિક કે કોર્પોરેટ ગૃહ દ્વારા જો ભારે અને કિંમતી રકમની જો કોઈપણ ભેટ સોગાદ આપવામાં આવતી હશે તો આ અંગે એસીબી અત્યારથી જ સતર્ક છે અને દરેક સરકારી કચેરી ખાતે અમારા ખાનગી માણસો કે જે અમારા પોલીસના નથી એવા બાતમીદારો પણ અમે રોકેલા છે અને તેઓ દરેક જગ્યાએ ક્લોઝ વોચ કરશે અને જો આવી કોઈ પ્રવૃત્તિ જણાઈ આવશે તો તાત્કાલિક એસીબીને જાણ કરશે। આ માટે અમે એક સઘન આયોજન કરેલું છે અને જો આવી રીતે કોઈ પકડાશે તો તેની વિરુદ્ધ પીસી એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।